Hi friends, I'm Naresh Prajapati and you're watching one of your favorite channels VIP Academy. આજે આપણે શીખવાના છીએ 12 ટેન્સીસ ફોર્મ્યુલા ગુજરાતી એન્ડ 24 how many 24 sentences. બટ બિફોર વી ગો હેડ આગળ જઈએ એના પહેલાં તમારા માટે એક ઉખાણું છે દોસ્તો, અને ઉખાણાને ઇંગ્લિશમાં રીડલ કહીશું. અને ઉખાણું છે, એવી કઈ જગ્યા છે જ્યાં ફ્રાઈડે છે ને એ થર્સડે પહેલાં આવે છે, એટલે કે શુક્રવાર છે ગુરુવાર પહેલાં આવે છે. નોર્મલી ગુરુવાર પહેલાં આવે ને પછી શુક્રવાર આવે, રાઈટ? ઓકે, સો લેટ મી રિપીટ. એવી કઈ જગ્યા છે જ્યાં ફ્રાઈડે એટલે કે શુક્રવાર ગુરુવાર પહેલાં આવે છે? એન્ડ યુ હેવ 5 seconds. 1, 2, 3, 4 and 5. And the answer is of course dictionary. તો દોસ્તો ડિક્શનરીમાં ઓફકોર્સ ફ્રાઈડે છે થર્સડે પહેલાં આવે છે, બિકોઝ એમાં આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખવામાં આવેલું હોય છે. એન્ડ નાવ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. સો લેટ્સ બિગિન. નંબર 1, સબ્જેક્ટ મીન્સ કરતા, એ તમને ખબર છે. તો સબ્જેક્ટ એ ક્રિયા કરે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એન્ડ ધ ફોર્મ્યુલા ઇઝ subject plus verb plus other words without am is are. Now let's see the example. કે હું હોમવર્ક કરું છું, I do homework. and તે હોમવર્ક કરે છે તો he do નહીં આવે, he does homework. very good. Number 2, subject તે ક્રિયા કરી રહ્યો છે, and it is continuous present tense. Formula is subject plus am is are plus verb ing plus other words. And example is, હું મારું કામ કરી રહ્યો છું, I am doing my work. and તે તેનું કામ કરી રહ્યો છે તો he is doing his work. very good. next, subject એ તે ક્રિયા કરી છે. tense is perfect present tense, and the formula is subject plus have has plus past participle plus other words. and example, મેં મારું કામ પૂરું કર્યું છે, I have completed my work. and તેણે તેનું કામ પૂરું કર્યું છે તો he has completed his work. and next, સબ્જેક્ટ તે ક્રિયા અગાઉથી કે ભૂતકાળથી કરી રહ્યો છે. The tense is perfect continuous present tense, and the formula is subject plus have has plus been plus verb ing plus other words plus since or for plus time. and example is, હું સવારથી મારું કામ કરી રહ્યો છું. in English, I have been doing my work since morning. and એવું કહેવું હોય દોસ્તો કે તે સવારથી તેનું કામ કરી રહ્યો છે, તો ઇંગ્લિશમાં he has been doing his work since morning. ઓકે, નેક્સ્ટ, સબ્જેક્ટ એ તે ક્રિયા કરી ઓર કરી હતી. ટેન્સ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એન્ડ ફોર્મ્યુલા ઇઝ સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ અધર વર્ડ્સ. એન્ડ નાવ એક્ઝામ્પલ, મેં ગઈકાલે એક ટી શર્ટ ખરીદી. સો આઈ વોઝ બોટ એવું નહીં, આઈ બોટ અ ટી શર્ટ યસ્ટરડે. અને એવું કહેવું હોય કે મારા મિત્રએ ગઈકાલે એક બાઇક ખરીદ્યું, તો ઇંગ્લિશમાં માય ફ્રેન્ડ બોટ અ બાઇક યસ્ટરડે, લાઈક દેટ. એન્ડ નેક્સ્ટ, સબ્જેક્ટ તે ક્રિયા કરી રહ્યો હતો ઓર સબ્જેક્ટ તે ક્રિયા કરતો હતો. એન્ડ ધ ટેન્સ ઇઝ continuous past tense, and formula is subject plus was verb plus verb ing plus other words. and example is, હું ત્યારે મારું કામ કરી રહ્યો હતો. in English, I was doing my work then. તો દોસ્તો યા THEN then એટલે ત્યારે થશે. and second example, તે ત્યારે તેનું કામ કરી રહ્યો હતો. he was doing his work then. સબ્જેક્ટ એ તે ક્રિયા કરી હતી, and the tense is perfect past tense,
and the formula is subject plus had plus past participle plus other words. and example, જ્યારે તે આવ્યો ત્યારે મેં મારું કામ કરી દીધું હતું. when he came I had already completed my work. okay, second example, જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે દર્દી જતો રહ્યો હતો. when the doctor came the patient had already gone. like that. and next, subject તે ક્રિયા અગાઉથી કરી રહ્યો હતો. and the tense is perfect continuous past tense. and its formula is subject plus had plus been plus verb ing plus other words plus since or for plus time. and the example is હું સવારથી મારું કામ કરી રહ્યો હતો. in English, I had been doing my work since morning. and જો તમારે એવું કહેવું હોય કે તે સવારથી તેનું કામ કરી રહ્યો હતો તો ઇંગ્લિશમાં he had been doing his work since morning. and તમારા માટે એક બોનસ, એક વધારાનું સેન્ટેન્સ કે જ્યારે તે આવ્યો ત્યારે હું 1 કલાકથી કામ કરી રહ્યો હતો. સો ઇન ઇંગ્લિશ, when he came I had been doing my work or I had been doing work for 1 hour. અંગ્રેજીના કાર શીખો મેમરી ટેકનિકથી બુક આજે જ બુક કરાવો અને મેળવો 40% ડિસ્કાઉન્ટ. 500ની બુક મેળવો માત્ર 300 રૂપિયામાં. ધીસ ઓફર ઇઝ ઓનલી ફોર ફર્સ્ટ 500 બાયર્સ. આ બુક મેળવવા માટે આજે જ કોલ કરો સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી. અમારા હેલ્પલાઇન નંબર્સ છે 9638877110 અને 9998956226. and next is subject તે ક્રિયા કરશે. tense is simple future tense and its formula is subject plus shall will plus verb simple plus other words. and example is હું મારું કામ જાતે કરીશ. I shall do my work myself. અને તમારે એવું કહેવું હોય કે તે તેનું કામ તેની જાતે કરશે તો he will do his work himself. like that. and next is subject તે ક્રિયા કરી રહ્યો હશે और સબ્જેક્ટ તે ક્રિયા કરતો હશે. દોસ્તો, આ બંને એક જ ટેન્સના સેન્ટેન્સીસ વાક્યો છે, ડેટ ઇઝ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. એન્ડ ફોર્મ્યુલા ઇઝ સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ વર્બ ing પ્લસ અધર વર્ડ્સ. એન્ડ એક્ઝામ્પલ ઇઝ હું આવતીકાલે 10 વાગે મારું કામ કરી રહ્યો હોઈશ. I shall be doing my work tomorrow at 10 o'clock. અને એવું કહેવું હોય કે તે આવતીકાલે 10 વાગે તેનું કામ કરી રહી હશે તો she will be doing her work tomorrow at 10 o'clock. like that. and next is subject તે ક્રિયા કરી હશે. it is perfect future tense and its formula is subject plus shall will plus have plus past participle plus other words. and the example is મેં 10 વાગ્યા સુધીમાં ડિનર લીધું હશે તો I shall have taken dinner by 10 o'clock. અને એવું કહેવું હોય મારી પત્નીએ 8 વાગ્યા સુધીમાં ડિનર બનાવી દીધું હશે તો ઇંગ્લિશમાં my wife will have prepared dinner by 8 o'clock. and last, subject તે ક્રિયા અગાઉથી કરી રહ્યો હશે. tense is perfect continuous future tense and the formula is subject plus shall will plus have plus been plus verb ing plus other words plus since or for plus time. હું સવારથી મારું કામ કરી રહ્યો હોઈશ. I shall have been doing my work since morning. અને એવું કહેવું હોય કે તે સવારથી વિડીયો જોઈ રહ્યો હશે. He will have been watching the video since morning. વેરી ગુડ. તો દોસ્તો, તમારા માટે એક નાની ક્વિઝ છે. અહીંયા હું 5 વાક્યો બોલીશ અને એના ઇંગ્લિશમાં 2 ઓપ્શન હશે. તમારે કોઈ પણ એક ચૂઝ કરવાનો છે. ઓકે, નંબર 1, હું હોમવર્ક કરું છું. ઇન ઇંગ્લિશ, ફર્સ્ટ I do homework, second I am doing homework.
So which one is correct? And the right answer is I do homework. એવું થશે. નંબર 2, તે મંદિરે જઈ રહ્યો છે. ઓપ્શન A, he goes to temple. Option B, he is going to temple. So which one is correct? And the right answer is he is going to temple. Very good. Now number 3, તેણે હોમવર્ક કર્યું છે. ઓપ્શન A, he is doing homework. Option B, he has done homework. And you have few seconds. Okay. And the right answer is he has done homework. Very good. Number 4, તેણે ગઈકાલે એક બાઇક ખરીદ્યું. Option A, he was bought a bike yesterday. Option B, he bought a bike yesterday. And the right answer is B, he bought a bike yesterday. And last, હું આવતીકાલે મારું હોમવર્ક કરીશ. Option A, I shall do my homework tomorrow. Option B, I shall be doing my homework tomorrow. And the right answer is I shall do my homework tomorrow. So guys, out of 5, 5માંથી તમારે કેટલા સાચા પડ્યા એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આઈ હોપ યુ મસ્ટ હેવ લાઇક દિસ वीडियो. दोस्तों मैंने आशा है कि तुमने આ वीडियो गम्यो हशे. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.